બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લા વકીલ મંદર બાર એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણ દિવસની પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ શ્રી સંજય વાઘમોડે, રવિન્દ્રસિંહ ઋષિકેશ જોશી, પીએમ યાદવ, વિક્રમસિંહ રાજેન્દ્રભાઈ, दुष्यंत के शाह, रंजन झा, रिजवान सैयद, जेपी यादव, मुकेश कहार, कप्तान सैयद, शंकर भाई टाइपिस्ट सहित मोटी संख्या में लोग हाजर रहा था। संख्या में वकील श्रीओ हाजर रहा था અને રાષ્ટ્રીય બંધારણની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી। છેલ્લા 2017 થી આ રાષ્ટ્રીય બંધારણની ઉજવણી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। संविधान की जय, संविधान की जय, संविधान की जय, संविधान की जय। आज रोज राष्ट्रीय બંધારણ દિવસ નિમિત્તે વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમિનલ બાર એસોસિએશન તરફથી આજે અમે બંધારણ દિવસનું અને બંધારણનું પૂજન કર્યું અને તમામ વકીલ મિત્રો હાજર રહ્યા। અને આ જે બંધારણ છે બાબા સાહેબ આંબેડકરે જે આપેલું છે એ પવિત્ર બંધારણ છે, જે બંધારણે આપણને લોકશાહી બતાવી છે અને લોકશાહીમાં લોકોના અધિકારો બાબા સાહેબ આંબેડકરે જે ની રક્ષા કરેલી છે, આજે આપણે તમામ એ અધિકારો આપણે ભોગવી રહ્યા છે અને આ દેશ સારી રીતે ચાલી રહ્યો છે। એનું કારણ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવેલું છે એ બંધારણમાં સર્વ રીતે તમામ લોકોને સાથે લઈને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આ બંધારણ બનાવેલું છે। એ બંધારણ બહુ પવિત્ર છે અને એનું આજે અમે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે ઉજવણી કરી છે। એ આ તમામ વકીલ મિત્રોનો અમે આભાર માનીએ છીએ કે જેઓ આજે હાજર રહ્યા। જય સંજય વાઘમોડે। 26મી નવેમ્બર એ ભારત દેશના બંધારણનો દિવસ તરીકે રાષ્ટ્રમાં ઉજવાય છે, જે અમે અહીંયા વડોદરા કોર્ટમાં પણ 2017થી ઉજવતા આવેલા છે। આ બંધારણ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશને ચલાવવો કઈ રીતે, કયા બંધારણ રીતે ચલાવવો, બંધારણ બનાવશે કોણ, એના પર બહુ મોટી ચર્ચાઓ થઈ। દેશ આઝાદ થયો 1947માં, પરંતુ બંધારણ માટેની ચર્ચા તેને છેલ્લે નક્કી કરવામાં આવ્યું કે કદાચ કોઈ સૌથી વધારે ભણેલા કે એકદમ બુદ્ધિશાળી કે વિદ્વાન કોઈ પુરુષ હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે। એમને સોંપવામાં આવ્યું અને આખી કમિટીએ નક્કી કરી એમને બંધારણ બનાવવાનું નક્કી કર્યું કે ભાઈ તમે બંધારણ બનાવજો। એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ બંધારણ બનાવતા તેમને 1948 સુધી સમય લાગ્યો। એટલે કહેવાનો મતલબ 1.5થી 2 વર્ષમાં પણ આટલું મોટું બંધારણ એમણે રાત દિવસ તનતોડ મહેનત કરી, રાત દિવસ એક કરીને 1948 26મી નવેમ્બરના રોજ ભારત સરકારને બંધારણ સુપ્રત કર્યું। અને એ સુપ્રત કર્યા પછી બનો દરેક રીતે અભ્યાસ કરવામાં આવ્યો। એમાં લગભગ આ બંધારણમાં કોઈના અધિકારો છીનવાતા હોય કે કોઈના અધિકારો નથી મળતા તેવું રહ્યું નથી અને પછી સર્વમાન્ય સ્વીકાર કર્યો ભારત સરકારે અને એનો 1950માં એનો અમલ કરવામાં આવ્યો। એટલા માટે આજના રોજ જ્યારે સ્વીકાર કરવામાં આવ્યો બંધારણનો, એટલે રાષ્ટ્રીય કક્ષાએ બંધારણનો દિવસ તરીકે આ ઓળખવામાં આવે છે, જેને અમે દર વર્ષે બંધારણની પૂજા કરીએ છીએ અને 1970ની પૂજા કરતા આવ્યા છે। આજરોજ અમે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળના નેજા હેઠળ અહીંયા ગેટ નંબર 5 ઉપર દિવાળીપુરા કોર્ટ ખાતે બંધારણ દિવસનો ઉજવ્યો છે અને એનું અમે બંધારણનું પૂજા કરી છે। જય હિન્દ, જય બંધારણ, જય ભારત। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।